નમો નમઃ. અયમ નિજમ પરો વેતિ ગણા લઘુ ચેતસમ ઉદ્ધાર ચરિતાનમ તુ વસુધૈવ કુટુંબકમ. નમસ્કાર, હું છું આચાર્ય બાલકૃષ્ણ દવે. આજનો આપણો વિષય છે વેદ અને વિજ્ઞાન રહેલું ચિકિત્સા વિજ્ઞાન. ભારતીય પરંપરા અનુસાર વેદોને સંપૂર્ણ જ્ઞાન અને વિજ્ઞાનનો સ્તોત્ર માનવામાં આવ્યો છે. મનુસ્મૃતિમાં મનુ મહારાજ પણ કહે છે, યદ્યભૂતમ ભવયમ ભવિષ્યચ સર્વમ વેદાસચ પ્રશસ્તિ. અર્થાત જે કાંઈ પણ જ્ઞાન વિજ્ઞાન આ પૃથ્વી પર થઈ ગયું છે, થઈ રહ્યું છે અને ભવિષ્યમાં થશે, એ બધું વેદથી જ પ્રાપ્ત થશે. વેદ જ્ઞાનનો ભંડાર છે. વેદ સમસ્ત જ્ઞાનનો સ્તોત્ર છે. વેદોમાં અનેક પ્રકારના જ્ઞાન અને વિજ્ઞાન ઉપદેશ્યા છે. વેદેષુ દેવદત્તે પરા અપરા જેતિ. આવી રીતે ઋષિઓએ વેદના બે પ્રકાર બતાવ્યા છે. પહેલા અધ્યાત્મ વિજ્ઞાન અને બીજું ભૌતિક વિજ્ઞાન. અહીં આપણે આપણા જીવનના ભૌતિક વિજ્ઞાન વિશે વાત કરશું. વેદ મંત્રોમાં આપણા શરીરની રચનાનું જ્ઞાન હોવું અને ઘણા રોગોને અને એને દૂર કરવા માટેની દવાઓનું જ્ઞાન પણ મળે છે. જો સંભવ હોય તો મનુષ્ય જાતે જ પોતાની ચિકિત્સા કરી શકે છે અને પોતાના રોગનું નિદાન પણ જાતે જ કરી શકે છે. વેદમાં સૃષ્ટિની શરૂઆતમાં જ ચિકિત્સા શાસ્ત્ર માટે આવશ્યક જ્ઞાનનો ઉપદેશ આપવામાં આવ્યું છે. આજે જે આપણે સાયન્સના રૂપમાં ઓળખીએ છીએ અથવા વિભિન્ન ટેકનોલોજી વડે, વિભિન્ન ઉપકરણો વડે રોગોનો ઉપચાર થાય છે. આ સમસ્ત ચિકિત્સા પદ્ધતિ સૃષ્ટિની શરૂઆતમાં જ આપણા વૈદિક અથર્વવેદમાં જોવા મળે છે. આજે સંસારમાં જે કોઈ પણ ભૌતિક જ્ઞાનના રૂપમાં આપણને જોવા મળે છે, એ બધું જ વેદમાંથી જ લેવાયું છે. અહીં આપણે ચિકિત્સા વિજ્ઞાન અને આશ્ચર્યજનક રોગોના શમન, રોગોને દૂર કરવા માટેની દવાઓની વાત કરશું. સૌથી પહેલું, લોહીના પ્રવાહ ચક્રનું વર્ણન. વેદોમાં શરીરમાં પ્રવાહિત થનારા લોહીના પ્રવાહ ચક્રનું વર્ણન છે. ઋગ્વેદના એક મંત્રના માધ્યમથી વાચનાત પ્રશ્નાત્મક શૈલીથી કહ્યું છે કે આ શરીરમાં લોહી, જેને પાણીની ઉપમા અપાય છે, કે એને કોણે બનાવ્યું? જે શરીરના ઉપર અને નીચે પ્રવાહિત થાય છે, એટલે કે એને લોહી કહેવામાં આવ્યું છે. બીજા નંબરે આવે છે જળ ચિકિત્સા. જળ ચિકિત્સા અથર્વવેદમાં ઘણી જગ્યાએ પાણી અને એના ગુણકારી દવાના રૂપમાં હોવાનું વર્ણન જોવા મળે છે. અથર્વવેદમાં 14 એવી દવાઓનું વર્ણન થયું છે, જ્યાં પાણીનો અમૃતમાં નિવાસ છે અને પાણી આપણા શરીરમાં દવાના તત્વો અને શરીરને પોષણ આપે છે એવું બતાવવામાં આવ્યું છે. ત્રીજું, સૂર્યના કિરણોથી ચિકિત્સા. ક્રોમોપેથી. વેદમાં સૂર્ય કિરણોથી ચિકિત્સા કરીને પીળિયું વગેરે ઘણા જન્ય રોગો દૂર કરવાના ઉપદેશો આપ્યા છે. અથર્વવેદમાં કહેવાયું છે કે સૂર્ય કિરણોથી, એના માધ્યમથી હૃદય રોગ અને એનાથી થનારા બીજા ઘણા રોગોનું આપણે નિદાન કરી શકીએ છીએ. અથર્વવેદના ઘણા સૂત્રો વડે એ રોગોનું નિદાન અને એ રોગોનું વર્ણન બતાવ્યું છે. વેદમાં રોગ નિવારણ દવાઓનું વર્ણન, વેદમાં ઘણી દવાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જે કેટલાય પ્રકારના રોગોને દૂર કરવા માટે સહાયક છે. ઉદાહરણ માટે આપણે જોઈએ તો અથર્વવેદના 10મા સૂત્રમાં વરુણ નામની દવાનું વર્ણન મળે છે. એ દવા યક્ષ્મ નામક રોગ, એટલે કે ઊંઘ ના આવવી, ખરાબ સ્વપ્ન આવવા, એવા ઘણા રોગો હોય છે. એવા રોગોના નિવારણ માટે મંત્રોના ઉપચાર બતાવ્યા છે. અથર્વવેદના બીજા સૂત્રમાં કૃષ્ણિપર્ણી નામની દવાનું વર્ણન છે. જે રોગ શરીરનું લોહી પીને દુર્બળ બનાવે છે, શરીરના સૌંદર્યને નષ્ટ કરે છે, એવા રોગોના ઉપચાર માટે એવી દવાઓનો ઉપયોગ થાય છે. યજુર્વેદમાં આયુર્વેદથી સંબંધિત ઘણી દવાઓનું વર્ણન આપણે જોવા મળે છે. અલગ અલગ દવાઓનું નામ મળે છે. શરીરના વિવિધ અંગ અને વૈદિક ગુણો, ધર્મો આપણને યજુર્વેદના મંત્રોમાં મળે છે. યજુર્વેદમાં 82 એવી દવાઓનો ઉલ્લેખ જોવા મળે છે.
વેદ, પુરાણ અને ધર્મશાસ્ત્રથી જ પ્રાપ્ત એક ગ્રંથ જે પ્રચલિત છે. આયુર્વેદનો ચરક સંહિતા ના રચયિતા મહર્ષિ ચરક, મહર્ષિ આત્રેય, મહાવેદા, અગ્નિવેશ અને દુર્વદભય. પણ મહર્ષિ ચરકનું નામ વધુ પ્રતિષ્ઠિત થયું એ કારણે ચરક સંહિતા નામ પ્રસિદ્ધ પામ્યું. આ સંહિતકાર ઋષિ એક ઉચ્ચ પ્રકારના વૈજ્ઞાનિક હતા. મહર્ષિ ચરકે વનસ્પતિજન્ય અનેક દવાઓનું વર્ણન એમાં ગ્રંથમાં કર્યું છે. આચાર્ય સુશ્રુતુ પ્રાચીન કાળમાં એક ઉચ્ચ આયુર્વેદના અને શલ્ય ચિકિત્સકના રૂપમાં મહર્ષિ સુશ્રુતને યાદ કરાય છે. સુશ્રુત મહર્ષિ વિશ્વામિત્રના પુત્ર હતા અને એમને ધન્વંતરી પાસેથી શલ્યશાસ્ત્ર, જો આપણે વર્તમાન ભાષામાં કહીએ તો સર્જરી, શલ્યશાસ્ત્રનું શિક્ષણ મેળવ્યું હતું. અને એમ મનાય છે કે પૃથ્વી પર ઘણા શલ્યશાસ્ત્રના જનક મહર્ષિ સુશ્રુત જ હતા. વિજ્ઞાનની ઘણી એવી વસ્તુઓ છે જેના વિશે આપણા વેદો, આપણા પુરાણોમાં એનો ઉલ્લેખ જોવા મળે છે. એમાંથી એક છે શલ્ય ચિકિત્સા. પુરાણો અનુસાર દુનિયાની સૌથી પહેલા શલ્ય ચિકિત્સાનું શ્રેય પણ આપણા દેવતાઓને જ પ્રાપ્ત છે. આવો જાણીએ એ કયા કયા દેવો છે જેમને સર્જરી કરી હતી અને જેમની પ્રથમ સર્જરી થઈ હતી. પહેલી સર્જરી સૌથી પહેલા ભગવાન વિષ્ણુએ કરી હતી હરગ્રીવ નામના રાક્ષસને મારવા માટે. બ્રહ્માજી પાસેથી એક પ્રચલિત એક વાર્તા અનુસાર, એક દંતકથા અનુસાર બ્રહ્માજી પાસેથી વેદોને લઈને હરગ્રીવ નીકળી ગયો હતો. એને એક વરદાન પ્રાપ્ત હતું કે એના શરીર જેવું જ કોઈ એને મારી શકે. હરગ્રીવનો અર્થ છે જેનું મુખ અશ્વ જેવો હોય અને શરીર જે છે એ મનુષ્ય હોય. તો ભગવાન વિષ્ણુએ દેવી પાસેથી શલ્ય ચિકિત્સા કરાવીને હરગ્રીવનું મુખ પોતાના મુખ ઉપર લગાડીને એ રાક્ષસને માર્યો હતો. એથી સૌથી પહેલા સર્જરી જે છે એ છે હરગ્રીવ નામક ભગવાન વિષ્ણુના રૂપમાં મનાય છે. બીજા ઉદાહરણના રૂપે જો આપણે જોઈએ તો એક વાર્તા પ્રચલિત છે. ભગવાન શિવે પોતાના સસરાની સર્જરી કરી હતી. જ્યારે શક્તિએ અપમાનના કારણે પોતાના પિતાના યજ્ઞમાં પોતાના દેહનો ત્યાગ કર્યો ત્યારે ભગવાન શિવ ક્રોધિત થયા. વીરભદ્રાએ દક્ષ પ્રજાપતિના યજ્ઞને વિધ્વંસ કર્યો અને વીરભદ્રાએ દક્ષનું માથું કાપી નાખ્યું. ભગવાન શિવની સ્તુતિ કરી, ભોલેનાથ પ્રસન્ન થયા અને પોતાના સસરાનું જે શરીર હતું એના ઉપર બકરાનું મુખ લગાડી દીધું અને બકરાનું મુખ જોડીને એમની સર્જરી કરી. આ વાર્તા પણ પ્રચલિત છે. અને એવી જ રીતે એ દિવસેથી જ્યારે કોઈ પણ ભક્ત શિવના દર્શન માટે જાય છે ત્યારે પોતાના ગાલ વગાડીને આ રીતે એ બમ બમ શબ્દનો ઉચ્ચાર કરે છે તો ભગવાન શિવને અતિ પ્રિય લાગે છે અને એમના સસરાની યાદ આવે છે. તો એવી ઘણી એ વાર્તાઓ છે, ઘણા ઉદાહરણો છે. ગણેશજીનું ઉદાહરણ લઈએ તો ગણેશજીની સર્જરી ભગવાન શિવે, પાર્વતીજીએ એમ કહેવાય છે કે પાર્વતીજીએ એમના પુત્ર ગણેશજીને ઉત્પન્ન કર્યા અને એના પછી શિવજીને સ્નાન આગારની રક્ષા માટે ગણેશજીને ત્યાં બેસાડ્યા હતા. શિવજીએ એમનું મસ્તક છેડી નાખ્યું અને ગણેશના મસ્તક ઉપર શરીર પર ગજનું એટલે કે હાથીનું મસ્તક લગાડી નાખ્યું. આ રીતે આપણા દેવતાઓએ જે પ્રકારની સર્જરી કરી છે તો એવા પ્રકારની આજ સુધી સર્જરી નથી થઈ શકી. એવી જ રીતે એવા ઘણા ઉદાહરણો છે જે સિદ્ધિ કરી આપે છે કે આપણા વેદોમાં, આપણા પુરાણોમાં, આપણા શાસ્ત્રોમાં જે શલ્ય ચિકિત્સા, જે ચિકિત્સા વિજ્ઞાન છે એ ભરપૂર માત્રામાં ઉપસ્થિત છે અને એ જે વિજ્ઞાન વડે આજનો ભૌતિક યુગ અનેક એવા શોધ છે, અનેક આવિષ્કાર છે જે વેદોના માધ્યમથી જ કરી શકાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ.